ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહેડા, શ્રી કમલેશભાઈ પટેલ, જેના માટે આજે બધા આપણે અહીંયા ભેગા થયા છીએ એવા ઉમરેઠ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ઉમરેઠ વિધાનસભાના પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી લાલસિંહ વડોદરિયા, શ્રી દિલીપભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ પરમારને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું। તેમણે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે। પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે। ઉમરેઠ અને ઉમરેઠના વિધાનસભા વિસ્તારના કામો જે છે એ કામો અને એમને દરેક જણ જોડે આત્મીયતાથી જે એમનો વ્યવહાર છે, એમનો સ્વભાવ છે, એમનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી બધાની સાથે વિનમ્ર ભાવથી બધા ઉમરેઠ વિધાનસભાના જન જન સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, તેમને આ વિધાનસભાની આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે। અને એમના પછી આજે જે જવાબદારી છે, જનસેવાની જે જવાબદારી છે, આ વિધાનસભાની જવાબદારી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ ઢોળી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે। ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે એ દિન પ્રતિદિન લોકોમાં વધતો જ ગયો છે। કારણ કે જેમ જેમ વિશ્વાસ લોકોએ મૂક્યો એ પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકાસથી એ વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઊભો થયો છે, એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી ને એને જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। જન જનની, સામાન્ય માણસની, નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની રાજનીતિ જેમણે શરૂ કરી છે એવું નેતૃત્વ છે આપણી પાસે। ત્યારે આજે ઉમેદવારી જ્યારે પત્ર ભરાઈ રહ્યો હોય ત્યારે હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું। આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ। કારણ કે એક જ વિધાનસભા છે, એટલે એક જ વિધાનસભા છે ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે એના માટેનો પ્રયત્ન કરીશું। ને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આજ
જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.